નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી મિસ્ટર ફાર્મર યુટ્યુબ ચેનલ પર। જો તમે દરરોજ ગુજરાતના હવામાન અને વરસાદની લાઈવ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। ખેડૂત મિત્રો, ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે અને ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં નકશા સાથે જોઈશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ખેડૂત મિત્રો, હાલ જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, તેના કારણે ગુજરાત પર ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠો: સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જામનગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ વધુ રહેશે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે। આજે પણ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં લોકોએ સાવચેતી રહેવા અપીલ કરાઈ છે। મધ્ય અને ઉત્તર ગુજરાત: મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા તેમજ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ પંથકમાં આજે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે। ખેડૂત મિત્રો, જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં ખેડૂત ભાઈઓએ ખેતીકામ કરતી વખતે સાવચેતી રાખવી, ખાસ કરીને વીજળીના કડાકા ભડાકા વખતે ઝાડ નીચે કે ખુલ્લા ખેતરમાં આશરો ન લેવો અને પશુઓને પણ સલામત સ્થળે રાખવા। તો ખેડૂત મિત્રો, આ હતી આજના વરસાદની મુખ્ય અપડેટ। તમારા વિસ્તારમાં અત્યારે કેવું વાતાવરણ છે અને વરસાદ છે કે નહીં તે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો। દરરોજ આવી સચોટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન।